OTT માં કૃતિકા મલિકનો ખુલાસો। અરમાન સાથે લગ્ન કર્યા બાદ તે આત્મહત્યા કરવા માંગતી હતી। પાયલે ઘર છોડી દીધું હતું। બિગ બોસ OTT સિઝન 3 સતત વિવાદોથી ઘેરાયેલું રહે છે। અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે શોમાં પહોંચ્યા હતા, જેમાંથી પાયલ મલિકને પહેલા જ અઠવાડિયે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। તાજેતરમાં કેટલાક મીડિયા લોકોએ સ્પર્ધકોને તીક્ષ્ણ પ્રશ્નો પૂછવા માટે શોમાં આવ્યા હતા। આ દરમિયાન કૃતિકા મલિક પર પાયલનું ઘર તોડવાનો અને તેની લાચારીનો ફાયદો ઉઠાવવાનો આરોપ છે। સતત ગંભીર આરોપો બાદ કૃતિકા મલિક ભાંગી પડી હતી અને એને કહ્યું હતું કે એક સમયે તે આ આરોપોને કારણે આત્મહત્યા કરવાની હતી। મીડિયા સાથે વાતચીત દરમિયાન કૃતિકા મલિકને કહેવામાં આવ્યું છે કે એક ડાકણ પણ 7 ઘર છોડીને હુમલો કરે છે, પરંતુ તમે તો તમારી જ મિત્રતાના પતિ સાથે લગ્ન કરી દીધા છે। જો તમે અરમાનની પહેલી પત્ની હોત અને પાયલે તમારા પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા હોત તો તમે શું સહન કર્યું હોત? આના જવાબમાં કૃતિકાએ કહ્યું કે અમારા લગ્ન પછી મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે। એક સમયે મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। એકવાર અમે ત્રણે છૂટા પડી ગયા હતા। મેં અરમાનને છોડી દીધો હતો। પાયલ પણ અમારા જીવનમાંથી જતી રહી હતી, પરંતુ અલગ થયા પછી મને સમજાયું કે હું અરમાનજી વગર નથી રહી શકતી, પણ પાયલના કારણે અમે ભેગા થયા। છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે અરમાન મલિકની પહેલી પત્ની પાયલ મલિક તેને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો છે। સવાલ જવાબ દરમિયાન અરમાન મલિકને કહેવામાં આવ્યું કે પાયલ મલિક તેને છૂટાછેડા આપી રહી છે। આના પર અરમાને કહ્યું કે પાયલ ભલે ગમે તે કહ્યું હોય, જ્યારે તેઓ બહાર જશે ત્યારે ત્રણેય સાથે જ રહેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।